કેમ છો મિત્રો? તમે બધા મજામાં હશો, બરાબર ને? તો આજે આપણે હિન્દી વિષય શીખવાના છીએ. હિન્દી વિષયની અંદર આપણે છેલ્લે 17મો જે પાઠ હતો ટોપી ઓર જૂતા, એ પાઠ આપણે પૂર્ણ કર્યો હતો. તો આપણે થોડીક માહિતી આગળની યાદ કરી લઈએ કે શું એક પ્રકરણની અંદર આપણે જોયું હતું. તો આપણે એ પ્રકરણની અંદર ટોપી ઓર જૂતા એ જે પ્રકરણ છે એ પ્રકરણની અંદર આપણે છેલ્લે શું જોયું હતું? તો ટોપી અને જે બૂટ છે એ બંને વચ્ચે સંવાદો ચાલે છે. બંને વચ્ચે દલીલો થાય છે કે ટોપી એવું કહે છે કે મારું મહત્ત્વ વધારે છે અને જે બૂટ છે એ એવું કહે છે કે મારું મહત્ત્વ વધારે છે. આવી બંને વચ્ચે દલીલો ચાલે છે. ટોપી કહે છે કે હું મનુષ્યને માથા ઉપર રહું છું અને મનુષ્યની રક્ષા કરું છું, એને તડકા અને ધૂળથી બચાવું છું એવું કહે છે, અને હું માથા ઉપર રહું છું એટલે મનુષ્યની ઇજ્જત વધી જાય છે એવું ટોપી કહેતી હોય છે. અને જ્યારે બૂટે એવી દલીલ કરી હતી કે હું મનુષ્યના પગનું રક્ષણ કરું છું, મનુષ્યના જે પગ છે એને કાંકરા, પથ્થર, કાંચ વગેરેથી બચાવું છું એમ કે, અને જો પગમાં માટી એટલે કે કીચડમાં એના પગ ગંદા થવા દેતો નથી. આ રીતની બંને દલીલ કરે છે. કોણ દલીલ કરે છે? ટોપી અને પેલો જે બૂટ છે એ બંને વચ્ચે આ રીતે દલીલ થાય છે. જ્યારે ટોપી એવું કહે છે કે હું આદમીની એટલે કે મનુષ્યની ઇજ્જત ખૂબ જ વધારું છું, ત્યારે જે પેલો બૂટ હોય છે એ શું દલીલ કરે છે કે ટોપી વગર તો મનુષ્યનું કામ થઈ શકે છે એમ કે, ટોપી વગર મનુષ્યનું કામ થઈ શકે છે પણ એમ કે પગમાં બૂટ પહેર્યા વગર એક પણ કામ થતું નથી, એવું બંને વચ્ચે દલીલ થાય છે. બૂટ પછી એવું કહે છે કે રસ્તા પર એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેના પગમાં બૂટ અથવા ચપ્પલ ના હોય, માથા ઉપર ટોપી ના હોય એવા વ્યક્તિ હોઈ શકશે એમ કે, પણ બૂટ અને ચપ્પલ પહેર્યા વગરનો એક પણ વ્યક્તિ તમને જોવા મળશે નહીં. આ રીતની બંને વચ્ચે દલીલ ચાલે છે. અને છેલ્લે પછી બંનેના દલીલનો અંત આવે છે કે બંને જે છે એ મનુષ્યની સેવા કરે છે. બંને શું કરે છે? મનુષ્યની સેવા કરે છે. એટલે ટોપી અને બૂટનું કર્તવ્ય શું છે? તો બંને મનુષ્યની સેવા કરવાનું કર્તવ્ય છે. સેવા જે છે એ જ એ લોકોનું ધર્મ છે. સેવા હી હમારા ધર્મ હે એમ છેલ્લે એ લોકો કહે છે, અને બંનેનો સંવાદ ત્યાં સમાપ્ત થાય છે. બરાબર, આટલે સુધી આપણે જોયું હતું. તો હવે આપણે એ પ્રકરણનો સ્વાધ્યાય જોવાના છે. બરાબર, તો સ્વાધ્યાયની અંદર જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. प्रश्न नंबर 1 શું છે? તો सूचना वाच्य कोष्टक से उचित विकल्प चुनकर खाली जगह भरिए. હવે શું કરવાનું છે? કોષ્ટક આપેલા છે, કૌંસ જે અહીં આપેલો છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અને પછી ખાલી જગ્યા લખવાની છે. તો કોષ્ટકની અંદર અહીં શું આપેલું છે? તો કોષ્ટકની અંદર આપણને શબ્દો આપેલા છે. કયા કયા શબ્દો આપેલા છે તે જોઈ લઈએ આપણે. તો ટોપી, જૂતો, પહેરો, મનુષ્ય અને શિર. ટોપી, બૂટ, પગ, મનુષ્ય અને માથું. આ આપણને શું આપેલા છે? વિકલ્પ આપેલા છે કૌંસની અંદર. તો આ જે વિકલ્પ છે તે યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાનો છે અને પછી આ ખાલી જગ્યાની અંદર આપણે શું કરવાનું છે? લખવાનું છે. બરાબર, તો આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ. તો પહેલી જે ખાલી જગ્યા છે શું છે? તો ટોપી ખાલી જगह પર पहनी जाती है. टोपी खाली जगह पर पहनी जाती है. તો આ વિકલ્પો જે છે એમાંથી આપણે સાચો વિકલ્પ, ટોપી કहाँ पे पहनी जाती है? तो सिर पर. આપણને ખબર છે તો એમાં જવાબ શું આવશે? सिर. તો આપણે અહીં જવાબ લખી દઈએ કે ટોપી કहाँ पहनी जाती है? તો सिर. ટોપી માથા પર પહેરાય છે. બરાબર, આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ. પછી બીજી ખાલી જગ્યા છે, જૂતે ખાલી જगह में पहने जाते हैं. એટલે કે બૂટ અથવા ચપ્પલ ખાલી જગ્યામાં પહેરાય છે. તો આપણે જે બૂટ એ ચપ્પલ એ ક્યાં પહેરીએ છીએ? ટોપીમાં, જૂતામાં, પહેરોમાં, મનુષ્યમાં. તો એનો જવાબ આવશે પહેરો, એટલે કે પગમાં પહેરીએ છીએ ને
तो जूते कहाँ पहने जाते हैं? पैरों में। બરાબર, આ એનો જવાબ આવશે. તો આ રીતે ખાલી જગ્યા થઈ જશે કે જૂતે पैरों में पहने जाते हैं. બરાબર. પછી આગળની ખાલી જગ્યા છે ખાલી જગ્યા નંબર 3. તો ખાલી જગ્યા के बिना आदमी का काम चलता है. તો આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા હતા કે બંને વચ્ચે જે દલીલ થાય છે ટોપી અને બૂટ વચ્ચે, તો આ જે વાક્ય છે એ કોની દલીલ છે? આ વાક્ય તો આ દલીલ છે બૂટની દલીલ છે. બરાબર ને? બૂટ શું કહે છે? બૂટની દલીલ છે ટોપી પ્રત્યેની, કે ટોપીને કહે છે કે તારા વગર તો આદમીનું કામ ચાલી શકે છે, મનુષ્યનું કામ ચાલે છે, તારા વગર કોઈ પણ કાર્ય થઈ શકે છે. આ રીતની દલીલ કરે છે. બરાબર ને? એટલે અહીં જવાબ આવશે, શું આવશે? ટોપી. શું જવાબ આવશે? ટોપી. બરાબર. તો આપણે ટોપી લખીને ખાલી જગ્યા પૂર્ણ કરીએ કે ટોપી કે બિના આદમી का काम चलता है. ત્યારે આ દલીલની સામે બૂટ શી દલીલ કરે છે કે મારા વગર તો ચાલે નહીં. રસ્તામાં ટોપી વગરના વ્યક્તિ જોઈ શકશો, પરંતુ પગમાં બૂટ કે ચપ્પલ વગરનો એક પણ વ્યક્તિ તમે જોઈ શકો નહીં. આ રીતની દલીલ બંને વચ્ચે થાય છે. પછી આગળની ખાલી જગ્યા જોઈએ, ખાલી જગ્યા નંબર 4. आज आदमी की इज्जत उसके खाली जगह से होती है. શું કહે છે? આજે મનુષ્યની ઇજ્જત એના ખાલી જગ્યાથી થાય છે. તો એના શેનાથી થાય છે? आज मनुष्य की इज्जत उसके जूतों से होती है. આ વાક્ય કોણ બોલે છે? બૂટ બોલે છે. કહે છે ને કે આજે મનુષ્યની ઇજ્જત જૂતાથી, બૂટથી થાય છે. તો એમાં જવાબ આવશે જૂતા. તો આપણે લખી દઈએ અહીં જૂતો. બરાબર? જૂતો से. તો શું થશે? ખાલી જગ્યા आज आदमी की इज्जत उसके जूतों से होती है. આગળ જોઈએ ખાલી જગ્યા નંબર 5. ટોપી और जूते ખાલી જગ્યા की सेवा करते हैं. હવે બંનેની દલીલનો જ્યારે અંત આવે છે, ટોપી અને બૂટના દલીલનો અંત આવે છે, તો બંને શું કરે છે? તો આપણે કોષ્ટકમાં જોઈશું તો છેલ્લે જે વિકલ્પ વધ્યો એ આવી જશે. બરાબર ને? તો મનુષ્ય. ટોપી और जूते मनुष्य की सेवा करते हैं. શું જવાબ આવશે? મનુષ્ય. બરાબર? મનુષ્ય की सेवा करते हैं. આ રીતે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરી લીધી. અને હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર શું છે? તો આપણે સૂચના વાંચીએ. નિમ્નલિખિત શું છે? નિમ્નલિખિત વાક્ય કોણ બોલતા है? लिखिए. प्रश्न 2. निम्नलिखित वाक्य कौन बोलता है वह लिखिए. तो અહીં વાક્ય આપેલા છે એ વાક્ય આપણે શું કરવાનું છે? તો કોણ બોલે છે એ આપણે લખવાનું છે. બરાબર? તો પહેલું વાક્ય છે આપણે જોઈએ. પહેલું વાક્ય જોઈએ તો ખાલી बातें बनाता है. તો આ જે વાક્ય છે એ કોણ બોલે છે? ટોપી અને બૂટ વચ્ચે દલીલ થાય છે, સંવાદ થાય છે. તો જ્યારે જે બૂટ છે એવું કહે છે કે મેં પગમાં રહું છું, મેં પગમાં ભલે રહું છું પણ કામ કેટલું મોટું કરે છે. આવું જ્યારે બૂટ કહે છે ને ત્યારે એનો જવાબ આપે છે. કોણ જવાબ આપે છે? તું और बड़ा काम खाली बातें बनाता है. આવું કોઈક વાક્ય બોલે છે. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય બોલે છે ટોપી. કોણ બોલે છે? ટોપી. તો આપણે અહીં ટોપી લખી દઈશું. બરાબર? પછી બીજું વાક્ય છે દેખ લો સડક પર ચલતે લોકો કો. શું કહે છે? દેખ લો સડક પર ચલતે લોકો કો. અહીં પણ બંને વચ્ચે સંવાદ થાય છે ત્યારે આ વાક્ય કોણ બોલે છે? બૂટ, જૂતા બૂટ બોલે છે. બરાબર? એટલે એનો જવાબ આવશે જૂતા. બરાબર? શું થશે? જૂતા. એવું કહે છે ને બૂટ અને જ્યારે ટોપીની દલીલ થાય છે કે ટોપી વગર તો મનુષ્યનું કામ ચાલી શકે છે,
અને ટોપી વગર તમને વ્યક્તિ ચાલતા પણ રોડ પર દેખાતા હશે, પરંતુ એક પણ એવા વ્યક્તિ નહીં હોય કે જે ચપ્પલ વગર ચાલતો હોય, બૂટ વગર ચાલતો હોય। પછી છેલ્લે ત્રીજું વાક્ય છે સેવા ही हमारा धर्म है। सेवा ही हमारा धर्म है। तो आ वाक्य कोण बोले छे? तो छेल्ले બંનેની દલીલ જ્યાં પૂર્ણ થાય છે ત્યારે બંને જણ સ્વીકાર કરે છે કે સેવા ही हमारा धर्म है। ત્યારે આ વાક્ય ટોપી બોલે છે, બરાબર ને? તો આ વાક્ય કોણ બોલે છે? ટોપી બોલે છે। હવે છેલ્લો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3। तो प्रश्न नंबर 3 શું છે? निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। तो पहलो प्रश्न છે टोपी खुद को बड़ी क्यों मानती है? टोपी जे છે એ खुद को बड़ी क्यों मानती है? क्योंकि वो सिर पर रहती है। तो આપણે એનો જવાબ લખી શકીએ, क्योंकि वह मनुष्य के कहाँ रहती है? मनुष्य के सिर पर रहती है। सिर पर रहती है, इसलिए वह खुद को कैसा मानती है? इसलिए वह खुद को बड़ी मानती है। बराबर। तो आ रीते આપણે એનો જવાબ લખી શકીએ। પછી આગળનો પ્રશ્ન છે બીજો, टोपी जूते को छोटा क्यों बताती है? टोपी जूता है उसको छोटा क्यों बताती है? क्योंकि जूता कहाँ पहना जाता है? जूता मनुष्य के पैर में पहना जाता है, इसीलिए वह उसको छोटा बताती है। तो हम लग क्योंकि जूते को कहाँ पहना जाता है? जूते को पैरों में पहना जाता है, इसलिए टोपी जूते को छोटा बताती है। जूते को छोटा बताती है। बराबर। आ रीते तमे एनो जवाब लखी शको। हवे आगळनो प्रश्न जोईए, प्रश्न नंबर 3। जूता पाव की रक्षा किस तरह करता है? तो जूता क्या करता है? जूता पाव को क्या करता है? कंकड़, पत्थर, फिर कौन सी चीज़? कांच से बचाता है। फिर कैसे बचाता है? मिट्टी में भी वह पाँव गंदे नहीं होने देता है। पाँव गंदे होने नहीं देता है, इस तरह वो बचाता है, देता है। बराबर। आ रीते આપણે એનો જવાબ લખી શકીએ। હવે છેલ્લો પ્રશ્ન છે चौथो, टोपी किन से सिर की रक्षा करती है? तो टोपी जो है वो किन से? तो वो क्या? धूप और धूल से। कैसे? तो टोपी धूप है, वो धूप से बचाती है ना, धूप और धूल यानी मिट्टी। धूल से मनुष्य के सिर की रक्षा करती है। सिर की रक्षा करती है। तो आ रीते આપણે એનો જવાબ લખી શકીએ। તો મિત્રો આપણે જે પ્રકરણ જોયેલું હતું 17મું અને આજે જે એનું સ્વાધ્યાય જોયું એ સ્વાધ્યાય આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને નવા ચેપ્ટર સાથે આપણે બીજા વિડીયોમાં ફરીથી મળીશું।